દાહોદમાં સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષકે અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દાહોદ જિલ્લામાં 2017માં આઈએફએસ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ તેમજ સામાજિક વનીકરણ વિભાગના નાયબ સંરક્ષક DCF તરીકે ફરજ બજાવતા રમેશ પરમારે વહેલી સવારે કોઈ અગમ્ય કારણોસર ઘરના બેડરૂમમાં પોતાની પાસેની રિવોલ્વર વડે માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કોઈ અગમ્ય કારણોસર પોતાની જાતને ગોળી મારી આત્મહત્યા કરી લેતા વન વિભાગ સહિત દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. DCF રમેશ પરમાર ગઈકાલે ખજુરિયા ખાતે ગયા હતા, જ્યાંથી મોડી રાત્રે જમી પરવારીને ઘરે આવ્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે અચાનક બંદૂકનો અવાજ સંભળાતા પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓ મૃત હાલતમાં જોવા મળતા સૌ કોઈ ઢકાઈ ગયા હતા. પરિવારજનોએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઘટનાની જાણ દાહોદ B ડિવિઝન પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી.